ભગવાનમાં માનનારા તુલા રાશિના લોકો તેની હાર પણ એક નવી શરૂઆત બની જાય છે। જ્યારે આખી દુનિયા પીઠ ફેરવે છે, ભગવાન પોતાના હાથ ખોલે છે। તે તમે જ્યાં રહેવા માંગો છો ત્યાં લઈ જશે। તમે સક્ષમ છો। બસ ધીરજ રાખો, શ્રદ્ધા રાખો અને તાજેતરમાં તેમનું નામ લેવાનું બંધ ન કરો। નમસ્તે મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, તમે બધાને કહો કે તમે પાગલ થવાના છો। આવવાનું આગામી 4 દિવસમાં ખૂબ જ ભયાનક વાવાઝોડું આવશે। ઘટના બનશે। તમારા પગ નીચે સત્ય સાંભળવું જમીન સરકી જશે। હા મિત્રો, તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે। આ ખરેખર છે। અહીં તમારી સાથે એક ઘટના બનવાની છે। હા મિત્રો, સત્ય સાંભળ્યા પછી તમે ઘરે ઘરે જઈ શકો છો, મીઠાઈ વહેંચશે। પણ સત્ય સાંભળીને સૌપ્રથમ માતા રાણી જેટલા શું તમે સાચા ભક્ત છો? વિડિયો જુઓ। એક સુંદર કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો। જય સાચા હૃદય અને સાચી લાગણીઓ સાથે બોક્સમાં કૃપા કરીને 3 વખત માતા દી લખો, જેથી માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ આપ સૌને પ્રાપ્ત થશે। તમારા આખા પરિવારને પ્રાપ્ત થશે। મિત્રો, તમારી માહિતી માટે બધાને જણાવો કે આગામી 4 દિવસ માટે આવી રહ્યું છે। સમય છે, તે તમારો સમય નથી। આ 3 દેવીઓ દેવતાઓનો સમય છે। આ 3 દેવીઓ તમારા બધાનો સાથે મળીને તમારા જીવનકાળ પર ખૂબ મોટો પ્રભાવ પડે છે। એક ભયંકર ઘટના બનવાની છે। હા મિત્રો, આ 3 દેવી દેવતાઓ તમારા બધા પર ખૂબ જ શક્તિ ધરાવે છે। તે ખૂબ જ દયાળુ રહી છે। 3 મહાન શક્તિઓ હંમેશા તમારી સાથે છે। અને હવે આ 3 શક્તિઓ તમને ધનવાન બનાવવા માંગે છે। પણ પ્રિય મિત્રો, આ માટે તમારે જરૂર છે ખાસ કરીને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ સાવધાન રહેવું પડશે। જો તમે આ વાતો સાંભળી હોય તો જો તમે અપનાવશો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં। હું તેને રોકી શકતો નથી। તમારી સમૃદ્ધિનો દરવાજો તેને ખુલતા કોઈ રોકી શકે નહીં। બસ તમને એક નાનું કામ કરવું પડશે। તમારા ખિસ્સામાં આ 2 બાબતો હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ। જલ્દી તમે તેમને તમારા જીવનમાં તમારી સાથે રાખશો, બધી મુશ્કેલીઓનો અંત આવે જશે। તમારા દુઃખ અને પીડા દૂર થશે। દરેક રીતે આ સમસ્યાઓ તમારા જીવનમાંથી અદૃશ્ય થવા લાગશે। પણ ધ્યાનમાં રાખો કે તમારે આ 2 બાબતો ભૂલવી ન જોઈએ। સેવન ન કરો। જો તમે આ ભૂલ કરી હોય તો તમને ખૂબ પસ્તાવો થશે। હવે તમારા મનમાં પ્રશ્ન ઊભો થવો જોઈએ કે આખરે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને કઈ તમારે હંમેશા 2 વસ્તુઓ તમારી સાથે રાખવી જોઈએ। સાથે તમને પણ આ વિશે ઉત્સુકતા હશે, તમારા ઘરમાં કઈ 3 શક્તિઓ હાજર છે અને તે તમારી સાથે કેમ રહે છે? તમારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે। આ બધા આ જ્યોતિષ દ્વારા તમને તમારા પ્રશ્નોના જવાબો મળશે। કાર્યક્રમમાં પછી મળીશું। પણ તેની પાસેથી સૌપ્રથમ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે અમારી ચેનલ પર નવા છો તો સૌપ્રથમ આ જ્યોતિષ કાર્યક્રમની જેમ અને જે લોકો સાચા ભક્ત છે તેઓએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જ જોઈએ। અને કોમેન્ટ બોક્સમાં 5 વાર કોમેન્ટ કરો। લખીને તમારી ભક્તિ વ્યક્ત કરો। આ કામ તે બિલકુલ મફત છે। પણ આના બદલામાં તમે પુણ્ય પ્રાપ્ત કરશો। તમે જાણો છો લોકો પુણ્ય કમાવવા માટે આ કરે છે, તેઓ કેટલી મુશ્કેલ તપસ્યા કરે છે। કેટલા શ્રદ્ધા અને ભક્તિમાં ડૂબેલા રહો। પણ છતાં દરેક વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરી શકતું નથી। પરંતુ જો તમે આ જ્યોતિષશાસ્ત્રનું પાલન કરો છો, કૃપા કરીને કાર્યક્રમ પસંદ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।
અમારા આધ્યાત્મિક પર સબસ્ક્રાઇબ કરીને તમે ચોક્કસપણે પરિવારનો ભક્તિભાવ સાથે 5 વખત કોમેન્ટ બોક્સ જો ભોલેનાથ લખે તો આ તમારા માટે એક અદ્ભુત વાત હશે. અનુભવ તો થવાનો જ છે. પ્રિય મિત્રો, તમારા ઘરમાં એક ગુપ્ત શક્તિ રહેલી છે. હંમેશા તમને ટેકો આપું છું. કોઈ પણ શક્તિ તે તમને નુકસાન પહોંચાડી શકે નહીં, કારણ કે તે છુપાયેલી શક્તિ હંમેશા તમારું રક્ષણ કરે છે. આ શક્તિ તમારા પરિવાર માટે પણ સંપૂર્ણ છે. તમારી સંભાળ રાખશે અને તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવશે, બાંધકામ કરશે. હવે સમય આવી ગયો છે કે તે શક્તિ પ્રગટ થાય અને તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય. તેને દૂર કરો અને જ્યારે આ શક્તિ જાગૃત થાય તમારી આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થશે, કારણ કે આ શક્તિ હજુ પણ તમારા ઘરમાં છે. તે ફક્ત આટલા સુધી મર્યાદિત હતું, પણ હવે તેને બહાર આવવા દો. સંકેત મળી ગયો છે. હા પ્રિય મિત્રો, જ્યારે આ શક્તિ પ્રગટ થશે ત્યારે લોકો તમે તેને જોઈને દંગ રહી જશો. તેઓ વિચારશે કે તમારામાં આ શક્તિ ક્યાંથી આવી. તે કોઈ સામાન્ય ઘટના નહીં પણ દૈવી ઘટના હશે. પરિવર્તન આવશે. તો તેને હળવાશથી લોની ભૂલ ન કરો. જો તમારી પાસે આ શક્તિ છે, જો તમને લાગે કે તે મજાક છે, તો તે તમારી સૌથી મોટી ભૂલ હશે. અને આના કારણે તમારે ગંભીર નુકસાન સહન કરવું પડી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારા અંદર એક ખાસ શક્તિ છુપાયેલી છે. તમને હજુ સુધી તેના વિશે કંઈ ખબર નથી હતી, પણ હવે આ શક્તિનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. તમને પણ અનુભૂતિ થઈ શકે છે. આ શક્તિ હવે પોતાને પ્રગટ કરે છે. તે તમારી સમક્ષ પોતાને પ્રગટ કરશે અને તે ફક્ત તમે જ નહીં પણ તમારા પરિવારના સભ્યો પણ જોઈ શકશે. પ્રિય મિત્રો, આ એક સામાન્ય ઘટના નથી. તે એક દૈવી સત્ય છે. તમારે સમજવાની જરૂર છે. આ શક્તિ તમારી છે. તે હંમેશા ત્યાં હતું, પણ તમને તે સમજાયું તે ક્યારેય બન્યું નહીં. પણ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ શક્તિ તમારી અંદર સક્રિય હતી અને હવે તે છે તમારી અસર પાડવા માટે તૈયાર છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ શક્તિ શા માટે, તે કોણ છે, તેને કેવી રીતે ઓળખવું, અને તમે તે કરી શકતા નથી. આપણે તેને કેવી રીતે જોઈ શકીએ? આ બધી બાબતોની ઊંડાઈ જ્યારે તમે અંદર જશો ત્યારે તમને એક અદ્ભુત સત્ય જાણવા મળશે. તમને એવી માહિતી મળશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તે બદલાઈ શકે છે. પ્રિય મિત્રો, આ શક્તિ અસ્તિત્વ ફક્ત આજથી જ નહીં પણ ત્યારથી છે, જ્યારથી તમે આ પૃથ્વી પર જન્મ્યા છો. પણ આ શક્તિ અત્યાર સુધી સુષુપ્ત હતી. કારણ કે શું તમે ક્યારેય તેને જગાડવાનો પ્રયાસ કર્યો છે? તે ન કર્યું. પરંતુ હવે જ્યારે આ શક્તિ પોતે તમારી સમક્ષ હાજર થવા માટે તૈયાર, જો તમે આ પહેલાથી જ કરી લીધું હોય તો તમારે તેને સમજવું અને અપનાવવું જોઈએ. હશે. આ શક્તિ સાથે જોડાયેલા રહસ્યો ખૂબ ઊંડા છે. આ સાંભળ્યા પછી તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ વાતો તમને વિચિત્ર લાગશે, પણ આનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. તે આ શક્તિ તમારા જીવનમાં ઘણી વાર દેખાઈ છે. તે થયું જ હશે. પણ શું તમે ક્યારે આ તરફ ધ્યાન આપ્યું છે? આપ્યું નહીં. હવે જ્યારે તમારી પાસે આ શક્તિ છે, અસ્તિત્વ જાણીતું થવાનું છે, પછી તમારે તે જાણવું જ પડશે. તેને ગંભીરતાથી લેવું પડશે. સાવચેત રહો. આ વિષય તેને હળવાશથી ન લો, કારણ કે તે તમારા આખા જીવનને અસર કરશે. જીવનનો માર્ગ બદલી શકે છે અને મોટા ભાગના મહત્વની વાત એ છે કે આ શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, તે દિશામાં કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રિય મિત્રો, સૌપ્રથમ તમારે આ સમજવું પડશે, આ શક્તિ કોણ જાગૃત કરી શકે?
ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેનું પાલન કરવું જોઈએ, જાણવું જોઈએ, અને એ પણ કે કયા ખાસ વસ્તુઓ જે તમારે હંમેશા તમારી સાથે મહત્વપૂર્ણ છે અને તમારા માટે તે જાણવું મહત્વપૂર્ણ છે, તે અત્યંત જરૂરી છે. વધુમાં ધ્યાન પણ આ શક્તિનું રહસ્ય ફક્ત તમારા માટે જ રાખો, બસ એટલું જ. જો આ ગુપ્ત માહિતી પરિવાર સિવાય કોઈ બહારની વ્યક્તિ જો તેઓ જાણતા હોય તો તેઓ તેનો દુરુપયોગ કરી શકે છે. તો તેને તમારી પાસે રાખો અને સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ. હા પ્રિય મિત્રો, તમે બિલકુલ સાચા છો. સાંભળ્યું. પણ આખરે આ શક્તિ શું છે? શું છે? અને તે કેવી રીતે પ્રગટ થાય છે? આ જાણીને પદ્ધતિ શું હશે? અને તેનું નામ આગળ તે કેવી રીતે આવશે? આ બધી બાબતો વિગતવાર આપણે ચર્ચા કરીશું. પણ તે પહેલાં કોઈપણ માતા કાલરાત્રિ અને ભદ્રકાળીના સાચા ભક્તો જ્યોતિષ કાર્યક્રમ જોઈને તેઓ સૌ પ્રથમ તો આ કાર્યક્રમ ખૂબ જ ગમ્યો, કૃપા કરીને તેને લાઇક કરો. તમારા સાચા હૃદય સાથે અને ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં જય મહાકાલી, ભદ્રકાલીની જય અને માતાની જય કૃપા કરીને કાલે રાત્રે લખો. માતા કાલીના તમારા અને તમારા પરિવાર પર હંમેશા આશીર્વાદ રહે, જેથી તમને તમારા જીવનના બધા આશીર્વાદ મળે, સમસ્યાઓમાંથી રાહત મળશે. તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ થતી જોશો અને તમારા જીવન ખુશીઓથી ભરાઈ જશે. તમારું હૃદય ગમે તે હોય, મારી ઈચ્છાઓ છે કે માં કાલી તે બધી પૂર્ણ કરીશ. તો આવો પ્રિય મિત્રો, તમારામાં શું શક્તિ છે તે જાણો રહે છે જે આજે તમારી સમક્ષ પ્રગટ થાય છે. શું થવાનું છે જેના વિશે તમે અત્યાર સુધી જાણો છો કોઈ માહિતી નહોતી? આ જ્યોતિષીય સંપૂર્ણ એકાગ્રતાથી કાર્યક્રમ જુઓ તે ફરજિયાત છે. કારણ કે જો ધ્યાન ભટકાવવામાં આવે તો પછી તમે આ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત રહેશો. કરી શકાય છે. આ જ્ઞાન એટલું મૂલ્યવાન છે કે તે હીરા અને મોતી કરતાં વધુ કિંમતી માનવામાં આવે છે. જઈ શકે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ શક્તિ ફક્ત થોડા નસીબદાર વ્યક્તિઓ પાસે જ હોય છે તે જોવા મળે છે? હા પ્રિય મિત્રો, આ શક્તિ તમારી અંદર પણ છે. તમારી સરળતા, પ્રામાણિક સ્વભાવ અને તમારી ઈચ્છાશક્તિ તે તમારી સૌથી મોટી તાકાત છે. જ્યારે તમે કોઈ કામ કરો છો, જો તમે તે કરવાનું નક્કી કરો છો તો તેને પૂર્ણ કર્યા વિના ન જા. તે તમારી અંદર છે. તેમાં અદ્ભુત શક્તિ છે જે તમને બીજાઓથી અલગ પાડે છે, બનાવે છે. તમારી પાસે બીજી એક ખાસ ગુણવત્તા છે. તમને પહેલેથી જ એવું લાગે છે કે કોણ તમને હેતરશે તે દાતા છે. પણ તમે હજુ પણ તેમના પર આધાર રાખો છો. ચાલો માની લઈએ. એ તમારી નિર્દોષતા છે અને તે સરળતાનું પ્રતીક છે. પણ હવે સમય આવી ગયો છે આ શક્તિને ઓળખવી અને તેને તમારા જીવનમાં એક શક્તિશાળી સાધન બનાવવું મહત્વપૂર્ણ છે. એવી કોઈ તક ન આવવા દો કે તમે ફરીથી છેતરપિંડીનો શિકાર બનો. પ્રિય મિત્રો, તમારા જીવનમાં જેટલા વધુ દગો થયો છે, પ્રિયજનો, મિત્રો, પરિચિતો તરફથી, હવે તમારી છુપાયેલી શક્તિને બહાર કાઢવાનો સમય આવી ગયો છે. મને જગાડો. હવે બીજી મહાન શક્તિ વિશે મારી પાસે વાત કરવાનો સમય છે અને તે તમારો છે. ગુસ્સો. હા પ્રિય મિત્રો, તમારા અંદર ગુસ્સાની એક શક્તિ છે જે યોગ્ય સમયે વ્યક્ત કરી શકાય છે. દેખાઈને મોટા ફેરફારો લાવી શકે છે. જ્યારે તમને ગુસ્સો આવે છે, સંજોગોને સંપૂર્ણપણે બદલવાની શક્તિ અમે તેને રાખીએ છીએ. ભલે તે કોઈ પણ વ્યક્તિ તરફથી હોય, સંબંધિત, કાર્ય ગમે તે હોય. તમારો ગુસ્સો એટલો શક્તિશાળી છે કે સામેની વ્યક્તિને ધ્રુજારી આપે છે. પ્રિય મિત્રો, તમે ઘણી વાર જોયું હશે જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે તેઓ જે લોકો તમને હળવાશથી લેતા હતા તેઓ ડરી જતા છે.
આ શક્તિ તમારી છે અને તેનો યોગ્ય ઉપયોગ કરો. આમ કરવાથી તમે તમારા જીવનમાં મોટો ફેરફ જ્વાળામુખીની જેમ ફાટી નીકળે છે, જેને કોઈ રોકી શકતું નથી. આ શક્તિનો તેનો સારો ઉપયોગ કરો. તે તમારું રક્ષણ કરશે અને તે તમને આગળ વધવાની શક્તિ આપશે. જે લોકો તેઓ તમને નબળા માને છે, તેઓ તમારી આ બાજુ જુએ છે. તેને જોઈને તમને ખ્યાલ આવશે કે તમે સામાન્ય છો, વ્યક્તિઓ નથી. પણ ધ્યાનમાં રાખો કે શક્તિનો ઉપયોગ હંમેશા યોગ્ય દિશામાં થવો જોઈએ. જરૂર છે. હવે મને ખબર પડી કે આજે તમારા માટે સમય છે કેવું રહેશે, કારણ કે આજે આ શક્તિનો અર્થ તમારી છે. તમારી લાગણીઓ સાથે રમતા લોકો પ્રત્યે ગુસ્સો તે આગળ આવવાનું છે. આજે જે લોકો તમને છેતરે છે, તમને કોંગનો હાથ પકડવાની તક મળશે. હા પ્રિય મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. જો આપણે વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ તો તેઓ તમારી મહેનતનું ફળ તમને મળશે. જો તમે શિક્ષણમાં રોકાયેલા છો તો તમારે વિષયો પર ધ્યાન આપવું જરૂરી છે. હું વિદ્યાર્થીઓ ઘરથી દૂર અભ્યાસ કરી રહ્યા છે, તેઓ અચાનક તેમના ઘરમાં કોઈને જુએ છે. કોઈ મહત્વપૂર્ણ કારણોસર તમારે પાછા ફરવું પડી શકે છે. જો તમે લગ્ન માટે લાયક છો તો આજે તમારા માટે યોગ્ય દિવસ છે. શુભ લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. ભલે તમે આ નિર્ણયથી બહુ ખુશ ન હોવ, જેટલું હોવું જોઈએ તેટલું જ થશે. પણ યાદ રાખો, ભગવાનની ઈચ્છા સર્વોચ્ચ છે. પ્રિય મિત્રો, જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો જો તમે છો તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. પણ તમારે તમારા પરિવાર સાથે પણ સમય વિતાવવો જોઈએ. સમય પસાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે આજે ભાવનાત્મક રીતે સંવેદનશીલ બનવાનો દિવસ કરી શકે છે. આજે તમે તમારી આંતરિક શક્તિને ઉજાગર કરી શકો છો, ઓળખશે. આ શક્તિ તમને રસ્તો બતાવશે અને તમારા જીવનને એક નવી દિશા આપશે. આ તમારી શક્તિનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો અને તમારા જીવનને સફળતા તરફ આગળ વધો. પ્રિય મિત્રો, આ સમયે તમારા જીવનના માર્ગમાં જે કંઈ પણ છે, અવરોધો પણ છે, તે હવે ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યા છે, થવાના છે. તમારે તમારા જીવનમાં બધું જ કરવું પડશે. તમને તમારા ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા મળશે. કામ પર તમારો મૂડ ખૂબ જ સકારાત્મક છે અને તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે, જે તમને તમારા કામમાં વધુ ઉર્જા આપશે. તે રહેશે અને લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે. પ્રિય મિત્રો, આ સમયે તમે તમારા માટે મહત્વપૂર્ણ છો. કાર્યો પૂર્ણ કરવા તરફ પ્રગતિ. તમે લાંબા સમયથી જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે વધશે. હું તે કરી રહ્યો હતો પણ તે પૂર્ણ કરી શક્યો નહીં. અચાનક તમે તમારા મિત્રો સાથે બહાર છો. તમે ક્યાંક મૂવી અથવા પ્રવાસનું આયોજન કરી શકો છો. તમે જવાનો પ્લાન પણ બનાવી શકો છો. પ્રિય મિત્રો, આ સમયે તમારા માનસિક તણાવની અસર તમને થઈ રહી છે. તમને રાહત મળશે અને તમારા વ્યવસાયમાં પણ નવા સાહસો શરૂ થશે. તકો દેખાશે. તેમજ તમારા સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે. વ્યવસાય તમને તમારામાં વિસ્તરણ પણ જોવા મળશે. વિરોધીઓનો પરાજય થશે. પણ સાવચેત રહો. જ્યારે જો દુશ્મનો હારી જાય તો તેઓ બીજાના કાર્યોનું નિશાન બને છે. મને રોકવાનો પ્રયાસ કરો. તેથી સજાગ રહો અને તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત રાખો. પ્રિય મિત્રો, આ સમયે તમારી પાસે મોટા સપના સાકાર થવાના સંકેતો છે. આનાથી તમારો આત્મવિશ્વાસ વધુ વધશે થઈ જશે. તમારી ખુશીની કોઈ સીમા નથી રહેશે. આ સમય દરમિયાન નસીબ પણ તમારા પક્ષમાં રહેશે અને પૈસા કમાવવાના નવા રસ્તા ખુલશે. જીવન. જો તમારા જીવનસાથી સાથે કોઈ વૈચારિક મતભેદ હોય તો જો તે હોત તો તે ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે અને એકબીજા માટેનો પ્રેમ વધુ મજબૂત બની જશે. જો પહેલા વિવાદ હતો
તો હવે તે સમાપ્ત થાય છે અને પ્રેમ અને વિશ્વાસમાં ફેરવાય છે જશે. પણ જો તમે સમય કારણ કે નાની નાની બાબતોમાં તણાવ પેદા થાય છે શક્ય છે પ્રિય મિત્રો, આ સમયે તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. સંબંધોને સંભાળવા માટે ધીરજ રાખો, તેને રાખો કારણ કે સંબંધો હૃદયથી ચાલે છે, હૃદયથી નહીં મન સાથે. સંબંધોમાં અહંકારનું સ્થાન સંબંધોમાં કોઈ અહંકાર ન હોવો જોઈએ, તે નબળું પાડે છે. વ્યાપાર વિભાગ આ સમયે તમારા માટે લાભની શક્યતાઓ છે. તમારે તમારા વ્યવસાયને નવા સ્થાને ખસેડવાની જરૂર છે, વિસ્તરણની તક મળી શકે છે. તે સમય તમારી આવકમાં વધારો દર્શાવે છે. પણ તમારા સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખો, કાળજી રાખજો. બિનજરૂરી ખર્ચ ટાળો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો. જો તમે વાહન ચલાવો છો, વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરો. હેલ્મેટ વાપરો અને સુરક્ષિત રહો. વાહન ચલાવવું જેથી કોઈપણ પ્રકારની અકસ્માતો ટાળી શકાય છે. જો તાજેતરમાં તમારા મિત્ર, સાથીદાર અથવા વ્યવસાયિક ભાગીદાર કોઈ સાથીદાર સાથે વિવાદ થયો હોય અથવા જો કોઈ પરનો તમારો વિશ્વાસ તૂટી ગયો હોય તો હવે સમય છે ભૂતકાળને પાછળ છોડી દેવાના. દિવસો ગયા, જીવનને એક નવી શરૂઆત આપો. આ તમારા માટે છે. સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો તમે પોતે તમારી જાતને સકારાત્મક ઉર્જાથી ભરો અને આગળ વધો. પ્રિય મિત્રો, આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે રહેવાની સ્થિતિ સુધારવાના પ્રયાસો કરો. જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સામેલ છો, જો તમારી સગાઈ થઈ હોય તો તેને અધૂરી ન છોડો કારણ કે સફળતા તમારા પગ ચુંબન કરવા તૈયાર છે. જો મિલકત સંબંધિત કોઈ બાબત પેન્ડિંગ હોય તો જો આવું થયું હોય તો આ સમયે તેને ઉકેલવાનો પ્રયાસ કરો. તે કરો કારણ કે પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. તમારા માટે બહારના લોકોની સલાહ તે હાનિકારક હોઈ શકે છે. તેથી કોઈ મોટો નિર્ણય લેવાથી દૂર ન જાઓ. લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. તમારા નિર્ણયોને સર્વોપરી રાખો કારણ કે તે તમારા છે. માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે. આ સમયે તમે કાર્યોમાં વધુ મહેનત કરવાની જરૂર છે. તે થઈ શકે છે. પણ કોઈ જોખમી નથી. પ્રવૃત્તિમાં ભાગ લેશો નહીં, અન્યથા નુકસાન થઈ શકે છે, સહન કરવું પડી શકે છે. જો કોઈ વ્યક્તિ તમને ધંધામાં મોટા નફાની લાલચ આપીને જો કોઈ ઓફર કરે છે તો વિચાર્યા વિના કરો. તેમાં સામેલ ન થાઓ. જો પરિવારમાં જો પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે મતભેદ હોય તો પરિસ્થિતિને સમજદારીથી સંભાળો જેથી આ સમય પ્રેમ અને પરસ્પર સમર્થનથી ભરેલો રહે, તે પસાર થાય. પ્રિય મિત્રો, આ સમય દરમિયાન તમે તમારા ઘરને સજાવવું અને જાળવણી કરવી, તમને સંબંધિત કામમાં રસ પડી શકે છે. વડીલોના આશીર્વાદ તમારા પર રહેશે, જેથી તમારું અધૂરું કામ પણ પૂર્ણ થઈ શકે છે. તમારા જીવનમાં માતાપિતાના આશીર્વાદ તે રક્ષણાત્મક કવચ તરીકે કાર્ય કરશે અને તમને ઘણું આપશે, મુશ્કેલીઓથી બચાવશે. જો તમે વિદ્યાર્થી છો અને કોઈ પણ પરીક્ષા કે સ્પર્ધામાં હાજર રહ્યા છો, જો તમે તૈયારી કરી રહ્યા છો તો આ સમયે તમારે કંઈક કરવાની જરૂર છે. તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે, જે નિરાશા તરફ દોરી શકે છે. પણ હિંમત ના કરો, હારી જાઓ. પ્રયત્ન કરતા રહો કારણ કે સફળતા છે તમારા માટે ટૂંક સમયમાં દરવાજા ખુલવાના છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. નહીંતર તમારે પછીથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક જીવનમાં આ ઘરના સમય અને વાતાવરણમાં શાંતિ અને ખુશી રહેશે. તે સુખદ રહેશે. પ્રિય મિત્રો, જો તમે તમારું કામ ભાગ્ય પર છોડી દો, જો તમે છો તો તમે આશા રાખી શકો છો કે તમારી ઈચ્છા મુજબ સફળતા ન મેળવો.
આટલી મહેનત અને તમારા પ્રયત્નોને પ્રાથમિકતા આપો. આ સમય દરમિયાન કેટલાક તમને એવા લોકો પણ મળી શકે છે જેઓ તમારી પીઠ પાછળ તમારી ટીકા કરે છે. પણ હવે તેનો અસલી ચહેરો તમને ખુલ્લું પડી શકે છે. ઘર સભ્યના સ્વાસ્થ્ય વિશે થોડી ચિંતા હોઈ શકે છે. એટલા માટે સ્વાસ્થ્ય ખાસ કાળજી રાખો. જો તમે માર્કેટિંગ છો અથવા જો તમે વેચાણ સંબંધિત કામમાં છો તો આ સમય છે તે તમારા માટે અનુકૂળ રહેશે. તમારું વ્યક્તિત્વ તે વધુ ચમકતું બહાર આવશે. જો તમારા બાળકો છે તો આ સમયે તેમના દ્વારા કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવશે. તમને સમાચાર મળી શકે છે જેના કારણે ઘરનું વાતાવરણ અને પણ સકારાત્મક બનશે. પ્રિય મિત્રો, આ સમય દરમિયાન નાની નાની બાબતોને અવગણશો નહીં. કરો. જો કોઈ તમારી સાથે વાત કરે જો હા તો તે શું કહે છે તે ધ્યાનથી સાંભળો. મારા પ્રિય મિત્રો, આ સમયે તમારા જીવનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે, આપણા માર્ગમાં અવરોધો છે, તે હવે દૂર થઈ ગયા છે, થવાના છે. આ સમયે તમારે તમારા જીવનના દરેક પડકારનો સામનો કરવો પડશે. ક્ષેત્રમાં સફળતાના સંપૂર્ણ સંકેતો છે. અમને તે મળી રહ્યું છે. કામ પર તમે ખુશખુશાલ દેખાશો અને તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. સુખદ પણ રહેશે. જે વધુ કામમાં પણ મદદ કરે છે, તમે ખુશ થશો અને લોકો તમારી પ્રશંસા કરશે. આ સમય દરમિયાન જેઓ મને તારી કોઈ પરવા નથી. તમારા જીવનમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે કારણ કે તમારી ખુશીમાં વધારો થશે. જો કોઈ કાનૂની જો તમે આ બાબતે મૂંઝવણમાં હતા તો હવે નિર્ણય તમારા પક્ષમાં હોઈ શકે છે. આ સમયે કેટલાક સંજોગો તમને થોડા પરેશાન કરી શકે છે. પણ મનને કાબૂમાં રાખો. તેને જાળવી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વિજય એટલો જ ચોક્કસ, પણ અહંકારથી દૂર રહો. તમારા સમાજ અને આસપાસના વાતાવરણમાં અહંકાર નકારાત્મક છબી બનાવી શકાય છે. તો આ વાત સંભાળ રાખો. પ્રિય મિત્રો, આ ઘડીએ આળસ તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરે છે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આળસને કારણે નાના કાર્યો કાલ સુધી મુલતવી રાખી શકાય છે. પણ તેને મુલતવી રાખશો નહીં. પ્રેમ જીવનના દૃષ્ટિકોણથી આ સમય મીઠાશથી ભરેલો રહેશે. તમે બંને વચ્ચે સારી સંવાદિતા રહેશે અને લાગણીઓનું સન્માન કરવામાં આવશે. આ સમય દરમિયાન તમે ખૂબ ખુશ થશો. પ્રિય મિત્રો, આ સમયે તમારે બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. પહેલા તમારે કાળજીપૂર્વક વિચારવું પડશે અને પછી નિર્ણય લેવો પડશે. આવા પગલાં તમારી છબીને નુકસાન થાય તેવું કંઈ ન કરો. પહોંચી ગયું. ખર્ચ પર નજર રાખો કારણ કે અનુમાન કરો આના કારણે વધુ પડતો ખર્ચ થઈ શકે છે. તમે અને તમારા જીવનસાથી ધાર્મિક અથવા ખરીદીની યાત્રાઓ માટે જઈ રહ્યા છે. તે જગ્યાએ જઈશ અને ત્યાં થોડા પૈસા ખર્ચ કરી શકાય છે. પણ જીવનસાથીની ખુશી પહેલાં તમે ખર્ચાઓને અવગણશો. પ્રિય મિત્રો, સાથેના સંબંધોમાં તમારા બોસ થોડા સાવધાન રહો. પરિવાર વચ્ચે સંકલન જાળવી રાખવું વધુ સારું રહેશે. આ સમયે તમે નજીકના સગા સાથે લગ્ન દ્વારા તમે એક આમંત્રણ પત્રિકા જોડી શકો છો જે તમને ઘણું બધું બનાવવામાં મદદ કરશે. ખુશ થઈશ. આ સમય દરમિયાન તમારા ઘરમાં કંઈક બની શકે છે. તમને સારા સમાચાર મળી શકે છે જે તમને મદદ કરશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ બનશે. પ્રિય મિત્રો, તમારા માટે એક નવું અજમાવવાનો સમય આવી ગયો છે. શરૂઆતની નિશાની. તમારે આવા વ્યક્તિ સાથે વ્યવહાર કરવો પડશે. તમને જેની સાથે વિવાદ છે તેનો ફોન આવી શકે છે. તે સમાપ્ત થવામાં છે. વધુમાં, તમારી ખુશી જોઈને તમારા દુશ્મનો હવે ચિંતિત છે. કરી શકાય છે. વધુમાં,
તમારા જીવનમાં એક નવો અને મૂલ્યવાન સમય શરૂ થયો છે. આ તમારે દરમિયાન